મળીએ છીએ એક ન્યૂ વિડીયો સાથે. અને આજે છે રવિવાર, રવિવાર હોય અને ક્યાંકની ટ્રીપ પ્લાન ન થાય અને ક્યાં જવાનું છે. અમે અત્યારે કણજા ધારે ઉભા રહ્યા છે, બરોબર છે. પાણી પીને પાછી આપણે નગરીએ આપણી મંજિલ તરફ, કેમ કે આપણે જવાનું છે માધવપુર. યસ મિત્રો, તો માધવપુર દરિયે જવાનું છે. પણ હવે એવું છે ને કે આજે જો વરસાદી માહોલ છે, વરસાદ પણ આવે છે, છાટા છાટા આવે છે. બહુ ના આવે તો ઠીક છે, નગર આવશે તો ભીના થઈ જશું. બટ કઈ નહીં, ભીના પણ થઈ જશું તો શું પ્રોબ્લેમ છે. પણ છે કે વરસાદ પણ ચાલુ છે સાથે સાથે. ઠીક છે, હવે છાટા છે એટલે એટલું કઈ ઓલું નથી પ્રોબ્લેમ. બટ આવી ગયું આપણું ઓલું કહેતા હતા રસ્તો. તો ભાઈ નારિયેલિયું દેખાય એટલે સમજી લ્યો કે ભાઈ દરિયો છે એ નજીકમાં જ છે. એક હોય કે વરસાદ આવે છે ને મજા આવે છે, ઓકે. બીજું હોય કે ભાઈ વરસાદ નથી આવતો, ઠીક છે. અહીંયા વિડીયો નહીં બનવા દે, આ ઇરિટેટ થઈ છું હું. મૂકો, પછી વાત કરું. તો થોડીક જ વારમાં તમારી સામે છે માધવપુરનો દરિયો. એઝ યુ કેન સી કે તમે વ્યૂ ઉપરથી ખબર પડતું હશે. અને આ તળ ચડીએ એટલે તમને સીધું જ બતાવું આપણે દરિયો. તો લેટ્સ ગો. થોડીક જ વારમાં આપણે કહેતા હતા કે તમને થોડીક જ વારમાં માધવપુરનો દરિયો બતાવું. તો આપણી નજરની સામે છે અને તમને પણ આ થોડુંક નોઇઝ બેકગ્રાઉન્ડ છે એને થોડુંક અવોઇડ કરો એન્ડ ફીલ ધીસ વ્યૂ. હા હા હા, વાવ, ધ બ્યુટી ઓફ સી. એક નંબર યાર. આ વ્યૂ ની આગળ બધું જ ફેલ છે. જે નેચર વસ્તુ છે, જેમ કે આ સમુંદર છે, પહાડ છે. કેમ આવે છે બાકી વ્યૂ? તો આ બાજુ આપણે જઈએ. અને વરસાદ અહીંયા આમ તો થોડું છાટા ચાલુ છે, પણ ઠીક છે. જાવું તો મધદરિયે જાવું, એવું કંઈક લાઈન હતી કા શાયરી હતી. બટ ઠીક છે. પણ આ બીચ ઉપર આવ્યા ને એક વસ્તુ આપણને જે નથી ગમતી યાર, ટ્રુલી, કે આ જે કચરો છે, તમે કચરો ના હોવો જોઈએ. આ જો અહીંયા પણ હજી ઓછું છે, ઓલી બાજુ જો જ્યાં પબ્લિક પ્લેસ છે ત્યાં વધારે છે. અને બીજી વાત એમ કે થોડુંક અહીંયા પબ્લિક છે એટલે ફોટોગ્રાફી અને વિડીયો માટે મજા નથી આવતી. તમે થોડુંક આ સાઈડ જઈએ છીએ જ્યાં અહીંયા અમને થોડોક ફોટોગ્રાફી અને વિડીયો માટે મજા આવે. તો ત્યાં થોડુંક લોકેશન પણ મસ્ત હશે. તો જોઈએ છે શું કરવું છે. હવે એ આવતા હોય ને તો ભાઈ તમારા બૂટનું તો તમે ભૂલી જ જાઓ. બૂટની જો હાલત, પલળવાના જ છે ને, પલળે એટલે રેતી વાળા ને ભીના થવાના જ છે. પછી આગળ પણ વ્યૂ મસ્ત છે, તે બાજુ પણ જવું છે. તો બન્યા રહ્યો આપણા બ્લોગમાં. આ જો મારા શૂઝની અને પેન્ટની હાલત. આ અમુક જણાના અમે ફોટા પાડવામાં, આ હવે તું શૂઝ લઈ લે, મને બીજા લઈ જાય આ બૂટા. મારો ભાઈ તને જો હમણાં હું ફોટા પાડવા છે અંદર નવરાવી દઉં ને, જો કેતો એક ફોટા હારા આવવા જાય તાકી તારા એક જે ફોટા છે ને બધા ડિલીટ થવાના છે. બૂટની તો સાવ આઠડો કરી નાખો. આ થોડું બોલું મારે બોલાય નહીં કઈ. પેટની ભીની થઈ ગઈ. આમ તો લોવર છે મારી અંદર બોક્સર. તો એ તડકો નથી એટલે મજા આવે છે. બટ દરિયાની મજા ત્યારે આવે કેમ કે જ્યારે સન સેટ થતું હોય ત્યારે થોડીક મજા અલગ આવે. તો જોઈએ છે કેમ કે વાતાવરણ એવું વેધર છે એટલે મને નથી લાગતું. બટ ટ્રાય કરશું કે એવા પણ ફૂટેજ આવે તમને પણ બતાવશું. અને ફોટા પણ ક્લિક કરવા છે તો ઠીક છે. તો અત્યારે હાલત એવી છે ને કે આખા નાઈ લીધા છે, પલરી ગયા છે. વિડીયો શૂટમાં જ એટલો, હજી ફોટા શૂટ કરવા હતા પણ અત્યારમાં તેને ભીના થઈ ગયા છે. બેટરી પણ થોડીક લો થાય છે એટલે એને પાવર બેંક સાથે આપણે થોડુંક ચાર્જ કરી લઈએ અને પછી વિડીયો ફોટા પાછા ક્લિક કરીએ. ઓકે, બાકી હાલત જોવો. લેર જે થાય છે ને એ સનની છે. અને એવી જ્યારે સનસેટ થાય, અરાઉન્ડ અત્યારે 4 વાગ્યા છે, પણ જ્યારે 6 વાગશે ને, જો આ વેધર થોડુંક વાદળા છે એ થોડા ઘટી જશે, બોસ એક નંબર વ્યૂ આવશે અહીંયાથી. બટ જોઈએ છે હવે તો પછીની વાત છે. જો મિત્રો બીચ તરફ છે એ ચોખ્ખું હતું,
ને આ બાજુ છે એ કચરો છે. એનું મિનિંગ એ જ છે કે આપણે બીચ ઉપર કચરો નાખીએ છીએ, બરોબર છે, અને જે દરિયો છે એ આપણને પાછો આ બાજુ જ નાખે. એટલે આ બાજુ જોવો પબ્લિક નથી અને કચરો જોવો. તો વિડીયો જોતા હોય, હવે તમને શો ઓફ લાગે કે જે પણ નેચર વસ્તુ છે, જે માઉન્ટેન છે, આવા સીસ છે, એને થોડુંક ચોખ્ખું રાખીએ તો આપણા માટે જ સારું છે. તો બને ત્યાં સુધી એટલું પ્રયત્ન કરાય કે આમાં કચરું ને એવું ન કરાય. બાકી બીજા લોકેશન ઉપર અમે આવ્યા છીએ અત્યારે ફોટોશૂટ કરવા માટે, અને અમે ત્યાં બાજુ જઈશે. અને પાવર બેંક પણ હાથમાં છે, કેમ કે બેટરી મોબાઈલની લો છે. એન્ડ ધીસ ઇઝ ધ વ્યૂ ઓફ દરિયો માધવપુરનો. અને ઓલી બાજુ જે પાછળ છે એ નદીનો અને દરિયાનો સંગમ થાય છે, એ પણ તમને બતાવશું. ઓકે, થેન્ક યુ. તો હવે જે લોકેશન ઉપર આવ્યા છે, અહીંયા એક નંબર વ્યૂ આવે છે. અને આ ભાઈ કંઈક છે ને મોતી ગોતે છે કે એમાં પૈસા વાળો થઈ જાય એવું કંઈક કહે છે. મને નાટક એવું કરે. ક્યાં ગયું ભાઈ તારું, ક્યાં હતું મોતી? બાકી લુક એટ ધીસ વ્યૂ. અહીંયાથી સનસેટ થશે તો ફોટા ક્લિક કરશું. ભાઈ હજી 2-3 શાયરી બનાવવા જોઈએ જે તારો મોતીનું મુકને કામકાજ. હવે પછી આમાં પાવર બેંકમાં બેટરી કેટલી છે આમાં એક તો જોઈ લો પેલા. હું ફૂલ એન્જોય કર્યું છે. સમથિંગ અરાઉન્ડ કેટલા 5:30 વાગે છે. આમાં બેટરી લો છે તો મસ્ત છે એક્સપિરિયન્સ. દિવાળીનો વેકેશન છે એટલે પબ્લિક વધી ગઈ છે, એટલે અમે આ બાજુ થોડાક આવતા રહીએ છીએ. અને જે નદીનો સંગમની વાત કરતો તે પેલી બાજુ છે, એ પણ બતાવીએ તમને. પણ ત્યાર સુધી યાર આ વ્યૂ જોવો. મિત્રો, જે આપણે સંગમની વાત કરતા હતા, નદી અને દરિયાનું,